બનાસકાંઠાના થરાદ નજીક એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે। ખેગારપુરા ગામે મજૂરો પર રેતી ભરેલું ડમ્પર પડતા 3 મજૂરોને અને એક બાળકનું કરુણ મોત થયું છે। આ મજૂરો રોડની સાઈડમાં બની રહેલા નાળાનું કામ કરી રહ્યા હતા। આ નાળાની કામગીરી દરમિયાન રેતી ભરેલો ટ્રક ધસી પડતા તેઓ માટી નીચે દટાઈ ગયા હતા। આ દુર્ઘટના અંગે થરાદ પોલીસ વધુ તપાસ કરી રહી છે। તો હાલ જે થયેલી દુર્ઘટનામાં ટોટલ 4 બોડી અહીંયા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે આવેલ છે, જેમાં 3 મહિલાઓ છે અને એક નાનું બાળક છે। એની જાણ પોલીસને કરેલ છે। પોલીસ આવીને ઇન્ક્વેસ્ટ ને એમની કાર્યવાહી કરે એના પછી વિના વિલંબે પીએમની કાર્યવાહી હાથ ધરશું। ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી। દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું। ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું, એની અંદર હાઈવા પલટી મારી જતા ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે। બાઈ લોકો માટી લેવલ કામ કરતી હતો, એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી ખાઈ ગયું અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડ્રો એવા આવ્યા અને પછી મદદ કરીને એ બાઈઓને